આજે છે મકર સંક્રાંતિ ને આપણે ચકાવવાની છે પતંગ. આજે છે મકર સંક્રાંતિ અને નાના છોકરા પતંગ નો ઉડાડી શકે એટલે એના માટે લાવ્યા હતા ગેસ વાળા ફુગા. થોડી ઘણી વાર પતંગ ઉડાડી તો આવી ગયા આપણા મિત્ર ગોપાલભાઈ. અચ્છા ઠીક હે. મને તો છે ને મિત્રો પતંગ ઉડાડવા કરતા છે ને પતંગ શક્તિ હોય ને જોવાનું બહુ મજા આવે. સમજ રહ્યો આજે અમે નક્કી કરી નાખ્યું આ ભાઈ પતંગ સકાવને એટલે કે પતંગ સકવા નથી દેવાની, કાપી નાખવાની છે બધી. પતંગો જેટલી શક્તિ છે ને તમને ખબર જ ન પડે તમારી પતંગ કોઈ કાપી. પતંગ સકાવીને ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા પાણીપુરી ખાવા. 1 hour later. અને આટલી બધી પતંગ શક્તિ હોય એટલે ખાસ મિત્રો તમારે દોરાની ધ્યાન રાખવું પડે, કારણ કે કોની દોરી ક્યારે ક્યાંથી આવે ને ખબર જ ન પડે. ये बड़ी अच्छी बात कही है. પછી પતંગો જોઈ જઈને થાકી ગયો એટલે સકાવી લીધી ઘડીક પતંગ. પછી આપણી પતંગ કપાઈ ગઈ એટલે શરૂ કરી દીધું બીજાની શેડીઓ પકડવાનું. સારા કામ કરો ને એટલે નો હોય એટલે ભગવાન ગમે ત્યાંથી તમને આપી દે. અમારી પાસે બધી પતંગ ખાલી થવા આવી હતી પાછી પતંગ આવવા માંડી. તો મિત્રો હું શું મહુવા છે તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો ને કોમેન્ટ કરજો. પતંગ સકાવવા કરતા છે ને આવું રમવાની વધારે મજા આવે મને. એક ગરેડાથી કઈ ભેગું ન થાય બધા પતંગ કાપી નાખતા હતા એટલે સકાવા 2 ગરેડાથી પછી પતંગ. અમારી જેમ તમે પાછા કોણ આવું કરો. ચાલો મિત્રો વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરજો, મોર મિની બ્લોગ માટે આઈડી ફોલો કરતા જતો. મળીએ બીજા મિની બ્લોગમાં. બાય બાય.